હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ અત્યારમાં એટલે કે 10 વાગ્યા છે અને આપણે આવી ગયા વાડીએ. ભાઈ ફોકસ કેમ મૂકી દે છે? ફોકસ ફોકસ ફોકસ, હા ફોકસ નહોતું થતું ભાઈ. એમાં એવું છે કે આપણે જો અહીંયા જે ઓલો બળના ઢગલા નહોતા આગલી ક્લિપમાં તમે જોયું હશે, એ લોડરથી આપણે કાલે સાંજના ઊંચા ચડાવી દીધા. અંધારું થઈ ગયું હતું એટલે કંઈ ક્લિપ બ્લિપ લેવાનો મેળ ના આવ્યો અને લોડરવાળાને આપણે કહેવું પડે કે અહીંયા ઠલવ નકર આમળું સીધું ગરેડામાં વયું જાય. એટલે એ બધું કામ સાંજના પતી ગયું. જ્યાં રહ્યો ભાઈ આખો પારોમાં થાંભલા સુધી આખો આપણે કમ્પ્લીટ જો આમ ચડી ગયો, કમ્પ્લીટ સાવ. અને અત્યારે છે ને ભાઈ કાકાને વાં ચોરીમાં પાણી ચાલુ છે એટલે આપણે છે ને ભાઈ આ બ્લર થઈ જાય છે યાર. આપણે આમાં છે ને ટી નળીનું અહીંયા પાણી આવે ને તો કીધું આ ઝાડવા થોડા છે ને એને પાઈ દઈને કોઈ મહેંદી વાવી છે એને જો હરી ભાઈ આ મહેંદી છે, અહીંયા મહેંદી છે, અહીંયા મહેંદી છે, તો એ બધું છે ને પાઈ દઈને તો થોડુંક વડુંથી આવે. અત્યારે ઉનાળો છે અને પારો તાજો ચડાવ્યો તો એની માથે થોડું પાણી નાખી દઈને એટલે હાલે. અત્યારે છે ને ભાઈ લાઇટ વહી ગઈ ને જો આ નળી છે ને આ બધું જો પિયલ છે ભીનું દેખાય ને થોડું એટલે એ બધું એવી રીતે હાલે છે ને. પછી છે ને ભાઈ આપણે આમાં એમને હળંગ પાણા ખડકવાના છે, પાણા આમ થાપ મારવાના છે. આપણે આમ જનરલી કંઈક ડેમ હોય ને ડેમ એમાં કેમ ઓલા થાપ મારેલું એવી રીતે પાણાની થાપ મારવી છે. એટલે પાણા એ આવી ગયા છે 4, 5, 6 હાથ દીમાં. પણ અત્યારે આ મોટર ચાલુ છે ને તો કીધું આમાં પાણી પાઈ દઈ ઝાડવાઓને, એટલે જેથી કરીને ઝાડવાઓને અત્યારે ઉનાળામાં પાણીની જરૂર હોય તો એ કંઈક વડાથી આવે અને બધું થઈ રહી. એટલે પ્રિન્સને અમે બે છે ને પાણી છે. અત્યારે વહી ગઈ છે લાઇટ આવી છે ને તો ક્લિપ ચાલુ કરીને તમને બતાવીશ. આ બધામાં છે ને ભાઈ આજે અહીંયા સુધી વાંથી પ્રિન્સ ઉપર ઓલા થાંભલો દેખાઈ રહ્યો ત્યાંથી અહીં સુધી હજી આટલું પીતું છે, સવારનું ચાલુ કર્યું હતી. અને આ બધું ઠેઠ વાં સુધી બધું પાવાનું જ છે. કોઈ આ રીહામડા છે, કોઈ મહેંદી છે, તો એ બધું થોડું વડું થઈ આવે. જો એકાદું ઝાડું અહીંયા મહેંદીનું છે, એકાદું ઝાડું અહીંયા મહેંદીનું છે, એટલે એવું બધું છે. અને ભાઈ બપોર પછી આપણે છે ને આમાં દવા છાંટવાની છે. દવા કેમ છાંટવાની છે ખબર ભાઈ? ઈરનો છે ને એટેક છે ફૂલ. ઝીણી ઈર છે અને ચોરીમાં ઘરની અંદર વચ્ચે જઈને બે એટલે અઘરો એટલે કે મૂંઘા માયલો રાઉન્ડ દવાનો લઈ ઈરમાં રિઝલ્ટ મળી જાય. પછી કાલે અથવા પરમ દિવસે આપણે ચોરી પાવાની છે. અત્યારમાં કાકાની પાઈ છે એની પી રહીએ, પછી આપણે પાવાની. એટલે આજે બપોર પછીમાં આપણે દવા છાંટી દઈ. આમાં કઈ દવા છાંટવી બપોર પછી લઈ આવીને તમને બતાવીશ. અને આ પાણી એ પાવાનું ભેરું ચાલુ છે એટલે દવાઈ છટાશે ને આમાં પાણી પવાશે નળીથી ને એવું બધું કન્ટિન્યુ આમ ઝીણું મોટું ચાલુ રહે ગયો. અને જોવું ભાઈ આવી કંઈક છે આપણી ચોરી. ફોકસ છે ને ભાઈ મૂકી દે આમ ફેરવીને એટલે તરત ફોકસ મૂકી દે. મોઢા ઉપર ફોકસ કર્યું હતું કે નહીં એ આપણે બહુ ખબર નથી. હા કોન્ટ્રાસ્ટ વધી ગયો, ઝૂમ નથી. હા જો ભાઈ આ ચોરી રહી. આમાં છે ને ભાઈ થોડોક ઈરનો રંજાડ છે પ્રિન્સ. અને છે ને ભાઈ કાલે આનું ઇન્ટરવ્યૂ દેવા ગયા હતા આપણે રૂપા મોરા, એટલે ત્યાં સિલેક્શન થઈ ગયું અને ત્યાંનું આપણે નક્કી કરી નાખ્યાનું છે. એટલે 5મા મહિનાની 20 તારીખે એની સ્કૂલ ખુલશે ત્યાં. એટલે 5મા મહિનાની 20 તારીખે તો એને ત્યાં જવાનું થાય બરાબર. એટલે 5મા મહિનાની 20 તારીખે વયો જશે નવોદયની તૈયારી કરવા માટે ને બીજું જે કાંઈ હોય સીઈટીની તૈયારી ને સૈનિક સ્કૂલ ને બાલાચડી ને ઘણું બધું એમાં હોય. જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ ને બહુ આપણે ખબર નથી પણ એ બધી તૈયારી કરવા જવાનું છે. એટલે એને 5મા મહિનાની 20 તારીખે જવાનું છે. કાલે બપોર પહેલાં નહીં હતા, બપોર પછી આ પારાનું લોડર ને આવ્યું હતું તો એ બધું કામ હતું. અને વાડીએ આવ્યો હતો ખાલી ચક્કર મારવા અને આ છોકરાઓને કાતરા બાતરા ખાવા હતા ને તે આપણે આવ્યા હતા. કાતરા ઉતારી ગયા થોડાક અને આ બધું થઈ ગયું. તો સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ વળી લાઇટ આવે ત્યારે જરાક આને પાણી પાવાનું છે એ પાઈ. અને બાકી એમાં દવા છાંટવાની છે બપોર પછી. તો મળીએ થોડીક વાર પછી પાછા. હાલો ભાઈ બપોર પછી પાછો વાડીએ આવી ગયો ભાઈ. ખાઈ પીને વાગ્યા છે 2:30 જેવું થયું હોય ને પવન બહુ છે એટલે અવાજ થોડોક ઓછો આવતો હોય ભાઈ. બીજાને ફોકસ છે કે નહીં ખબર નથી પડતી પણ હશે જ એમ. અને આપણે છે ને ભાઈ લાઇટ છે અત્યારે અને હજી પાવાનું કહેતો હતો ને કે આપણે ઝાડવા પાઈ, બીજું કંઈ નથી કરતા. જે હજી ભાઈ જો આવે ને પાણી એમને નડી છે પાથરેલી. આમળું એમને પાતો આવું વાં થોડુંક અહીંયા બાકી છે
પછી આપણે છે ને ભાઈ ઓલા નાકેથી ચાલુ કર્યું એટલે એ પાછું આપી જાય. જરીક અહીંયા ઘોડો જેવું છે હરખું કરી દઉં. જો ભાઈ ઝાડવાનું માથે પાણી નાખ્યું ને કેવા લીલા થયા જોઈ લ્યો. માથે પાણી પડે ને જો ઉમડું નથી ભાઈ, ઉમડા જો ડીમ દેખાય. આ બધા ઝાડવા જેવું લીલા જોઈ લ્યો. કેમ કે આની માથે છે ને ભાઈ આપણે પાણી નાખ્યું સમજ્યા, એટલે પાણી માથે પડે ને એટલે ઓલી ધૂળ ને ચોઈટી ને રજ ને એ બધું ખરી જાય. લાલે ને જોવા રહ્યું ભાઈ પાણી આવે છે. ને બપોર પછી હજી ભાઈ આપણે દવાઈ છાંટવાની છે. જોવા રહ્યું અરે ધંધુડો પડ્યો હવે ચીકડી જોઈ જાઓ છોર જાય માર્ગમાં, માર્ગમાં છોર પહોંચી જાય ભાઈ. જો આ ઝાડવા માથે નાખીને જો ભાઈ આ ઝાડવું છે ને મહેંદીનું છે. આ પિચકારી બોલે ને આ ઝાડવું જરાક વાર આમ પાણી માથે પડીએ ને એટલે છે ને હાવ ધોવાઈ જાય. જો કલર આવી ગયો ને જોયો ને મસ્ત કલર આવી જાય. ને આપણે ચાલુ છે ભાઈ, તમે કીધું ભલે ઘડીક વાર ચાલુ રહ્યું હોય આમને આપણે જરીક આરામ બારામ કરી લે. તો કીધું આવ્યો તો લાવજે રાખ ક્લિપ લઈ લો એવું છે. બપોર પછી આપણે છે ને ભાઈ દવા છાંટવાની છે ચોરીમાં ઈરની, પણ મોડેરી છાંટવી ચાલુ કરવી છે. આમ મોડેરી એટલે કે 5 વાગે આજુબાજુ, કેમ કે નકર છે ને ભાઈ ઈર જોઈએ એવું રિઝલ્ટ મળે નહીં, કેમ કે ઈરનો ત્રાસ ઘણો બધો છે. અને જેવું ભાઈ અત્યારે છે ને ચોરી જરાક આપણે હુકાતી હોય ને એવું લાગે છે. જો વચ્ચે ઓલો પટ્ટો દેખાય ને સફેદ સફેદ જેવો એ હુકાતું હોય ને એવું લાગે. જો અહીંયા સફેદ સફેદ જો આ સફેદ સફેદ દેખાય ને એ છે ને સેજ ઓલું હોય ને એવું લાગે છે. એટલે એવું છે સારું ભાઈ કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જો પાણી બાણી પાવાનું હોય આ ઝાડવાઓને પાણી એકવાર પાઈ દઈ એટલે એ લીલા રહે, ફૂંકાઈ ના જાય. એટલે ચોમાસે આપણે તકલીફ ના પડે ધોવાની ને એવી બધી કંઈ. બરાબર, આ બધા ઝાડવાઓને પાણી બાણી પાઈ દઈ પછી પાછા મળીએ. હાલો ભાઈ દવા છાંટવી આપણે કરી દીધી છે ચાલુ 6 વાગે, જો કે ચાલુ તા કરી દીધી હતી, પણ એક નહીં પણ 2 પંપ છાંટી લીધા. અને પછી મેં કીધું ક્લિપ લઉં સમજે. પંપ ખાલી થયો ને તો મેં કીધું વાં જઈ બતાવું. 2 પંપ ભાઈ ચાલુ કર્યા છે. જો દિનેશે આવી ગયો છે એ જે છાંટતો જાય છે સમજે. અને આપણે થઈ ગયો છે પંપ ખાલી, એટલે આપણે જઈએ છીએ ફરવા માટે. બરાબર, આમાં જે ફોકસ ફોકસ વયું જાય નહીં ભાઈ એવું હોય. અને ભાઈ એનો ત્રાસ થોડોક વધારે છે. અને અત્યારે છે ને બધી બારી આવે. અત્યારે વહી ગયા છે 6:45, 6 વાગ્યાની ચાલુ કરી દીધી હતી ને વહી ગયા 7:45 સમજ્યા. અને 2 પંપ છાંટી લીધા, 4 પંપ છટાઈ ગયા ને હજી 2-3 પંપ આવીએ એટલે એ છટાઈ ગયા છે, વાંધો નહીં આવે. પણ આવું છે ભાઈ ઈરનો એટેક જોરદાર છે. જોવું ભાઈ તમે ચોરીમાં જરાક જોઈ જાઓ, હમણાં ફોકસ વિખાઈ જાય છે. જો હારિયા એમને પાંદ ખાધેલા છે. જો હારિયા પાંદ ખાધેલા છે ને યારે વાંધો નથી, પણ ઈરમાં ઈર છે ને ઘરની જો અહીંયા બેસે, અહીંયા ફૂમકી હોય ને હાવ જો હારી પંપ વાહે એટલે બેહા છે નહીં ભાઈ. ત્યાં છે ને ઈર બેઠી હોય અંદર, એટલે ગેસની કોઈક દવા આપણે મારીને તો જ થાય, નકર કંઈ મેળ પડે નહીં. એટલે આપણે છે ને ભાઈ એક છે પ્રોફેનો સાઇફર અને એપ્લિંગો હે સિજન્ટાનો એપ્લિંગો આવે ને, આ 2 જ દવા છે, બીજી એકેય દવા નથી. એ 2 દવા છાંટી અને ટ્રાય કરી, કેમ કે પ્રોફેનો સાઇફરની ફૂલ ગંધ હોય. બરાબર, કે મને તો જો કે ખરેખર છાંટું ને એટલે માથું જ ચડે, પણ શું કરું છાંટવું પડે. ક્લોરો સાઇફર અથવા પ્રોફેનો સાઇફર, આ 2માંથી ગમે એ એક દવા આવે ને. સાઇફર આવ્યું ને એટલે પૂરી વાતું ભાઈ, ગંધ એવી કરે ને એની વાત જ ના પૂછો. પણ શું કરે ભાઈ, છાંટવી પડે. બરાબર, બહુ ગંધાય એટલે એવું છે. તો હાલો જો વાં પૂગી જાઉં, વાં જઈ અને તમને બતાવું ભાઈ 2 દવા એમ છે, પ્રોફેનો સાઇફર ને ક્લોરો સાઇફર. ને જો પંપ ચાલુ છે જોઈ રહ્યો, ફોકસ મૂકી દઈએ. હા જો હવે ફોકસ થયું એટલે એવું છે ભાઈ. બરાબર છે વહીથી વાંધો નહીં, ઊભો રહે. થોડીક દવા વહીથી છે ભાઈ, મારે થોડીક છે વાહે, દિનેશને વહીથી છે પણ વાંધો નહીં, થઈ ગયા સેટિંગ બધું.
તો હાલો તમને હમણાં દવા બતાવું હવે. આ બે દવા છે ભાઈ આપણા, જો આ છે જો પ્રોફેનો સાઇફર 4% અને પ્રોફેનો 40%, અને આ છે એપ્લિંગો સિજન્ટા કંપનીનો, સમજે પડી ના જાય તો સારું. આ બે દવા છે ભાઈ, જો બીજી કંઈ આપણે વાપરી નથી. આનાથી લગભગ ઈર મરી જવી જોઈએ, બાકી તો હવે જોઈ એવું છે. અને હજી ફોકસ કરાવી લઉં પછી વાત કરું. થઈ ગયું ને? હા, હવે છે ને ભાઈ 2 પંપ છટાઈ ગયા, એટલે 4 પંપ છટાણા, અને હજી બીજા 3 છાંટવાના થાય. અને જો અંધારા જેવું માંડ્યું થવા, આમ જો મસ્ત વાતાવરણ થઈ ગયું, ટાટો પવન આવે છે. યાર આવી છે ભાઈ આપણે કંઈક ચોરી. અને ભાઈ દવા કાંધ મારે એટલે બીજી રીતની માથું માંડ્યું ચડવા, એટલે વેલેરી છટાઈ જાય, એમાં ફાયદો છે. બરાબર, તો હાલો આપણે દવા છાંટી લઈએ ભાઈ, બરાબર, પછી મળીએ વળી. હાલો ભાઈ દવા છટાઈ ગઈ છે ભાઈ, અને વાગ્યા છે 8:15, બરાબર. અને હવે જવા દઈ ઘરે, 8:15 વાગ્યા તો દવા બે પંપ ચાલુ હતા, છટાઈ ગઈ. 6 વાગે ચાલુ કરી, 2 કલાક દવા છાંટતા થઈ ભાઈ, બરાબર. કેવું હતું સારું મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આજનો બ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી આવતા એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. ભાઈ થોડોક સપોર્ટ કરતા રહ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ ખાસ કરતા રહ્યો, બરાબર. મળીએ એક આવતા નવા બ્લોગમાં.